જય માતાજી મિત્રો, કેમ છો બધા? કે બધા મજામાં જશો, મોજમાં જ રહેવાનું. તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગ વિડીયોની. અત્યારે વાગ્યા છે 8 અને અત્યારે આપણે ઢોરને પાણી પાવાનો સમય થઈ ગયો. તો હાલો આપણે પાણી પાઈ લઈ. નવી ભેંસ લઈ આવ્યા એક આપણે, તમને થોડીક વાર બસ બતાવો. પહેલાં હાલો આપણે પાણી પાઈ લઈ. હાલો આપણે પાણી પાઈ લઈ એટલે ઢીંગલને પાવાની. બધાને હાલો આપણે પહેલાં પાણી પાઈ લઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરી. તો ઢોરને આપણે પાઈ લીધા. પેલા આપણે નીંદ નાખી દઈએ, પછી તમને ભેં બતાવો. હાલો નીંદ નાખી દીધી બધાને આપણે. આ ભેં લીધી છે આપણે. દસ 15 દીમાં વીએમ છે. એનું નામ આપણે ઓથણ રાખ્યું છે. તમને નામ કેવું લાગે કોમેન્ટમાં કહેજો. અને આ ઢેલ ભોડીને ઢીંગલ લઈને નીણ ખાય. હાલો આપણે ખાણ ભરી લઈ પછી બ્લોગ કન્ટિન્યુ કરી. ટાઈમ થઈ ગયો. હાલો આપણે બધાને ખોળ દઈ દઈએ. ખાણ ભરી લીધા છે આપણે. આ ઢેલનું વાસડાનું છે, આ ભોડીનું અને આ ઓથણાનું નવી ભેં લીધી એનું. ચાલો આપણે ખાણ દઈ દઈ પછી વ્લોગ કન્ટિન્યુ કરી. ખાણ દઈ દીધું આપણે બધાને. ઢીંગલને બહાર બાંધી હતી. ઢીંગલ બહાર બાંધી. હલો ઢોર ખાણ ખાઈ લે પછી વ્લોગ કન્ટિન્યુ કરી. ખાણ ખાઈ લીધું. ભોડી અને ઓથણ અને ઢેલને અને વાસડા એ. તો વરસાદ થોડો થોડો રહ્યો છે. ચાલો આપણે ઢોરને બહાર બાંધી. બહાર બાંધી દીધા આપણે. હવે આપણે ફરજો સાફ કરી નાખી. ફરજો સાફ કરી નાખ્યો આપણે. અને આપણે ધુવાડો કરી. માખીને મચ્છર વીયા જાય એટલે ધુવાડો થવા માંડ્યો. હવે આપણે ભોડીને ધોઈ લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરી. આજનો બ્લોગ આપણે અહીં સુધી રાખીએ. અમે તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.